સ્ટુડન્ટ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કોસ્ટ એકાઉન્ટમાં પ્રમાણ પડતર પદ્ધતિ 2 વિશે માહિતી મેળવશું। એમાં ટોટલ 3 ટોપિક છે। એક આવે છે સ્થિરને લગતા, એક આવે છે ચલિતને લગતા અને એક આવે છે વેચાણ મૂલ્યને લગતા। આજે આપણે સ્થિરને લગતા વિચલનો વિશે માહિતી મેળવશું। ચલો જોઈએ પહેલા શું કીધું છે તો કે સ્થિર પરોક્ષ ખર્ચ, એમાં 6 ટોટલ સૂત્ર છે। પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ એટલે ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર ખર્ચ। ત્યારબાદ આવે છે ખર્ચ એટલે કે બજેટ, બજેટ ખર્ચ માઇનસ ખરેખર ખર્ચ। ત્યારબાદ જથ્થા આવે છે તો કે પ્રમાણ દર કૌંસમાં ખરેખર જથ્થો માઇનસ બજેટ જથ્થો। જથ્થા પછી કોણ આવે છે કાર્યક્ષમતા, પ્રમાણ દર કૌંસમાં ખરેખર જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો। અહીંયા ખરેખર માઇનસ બજેટ એટલે તમે એને બીજું નામ પ્રમાણ પણ કહી શકો છો। ક્લિયર? બજેટ એટલે તમે પ્રમાણ પણ લખી શકો। શું થાય જથ્થો તો કે પ્રમાણ દર કૌંસમાં ખરેખર માઇનસ બજેટ। પ્રમાણ દર બધામાં કોમન છે, એમાં બધામાં પ્રમાણ દર જ આગળ આવશે। જથ્થો હશે તો ખરેખર માઇનસ પ્રમાણ, કાર્યક્ષમતા હશે તો ખરેખર માઇનસ સુધારેલ પ્રમાણ। શું આવશે? સુધારેલ પ્રમાણ। ઉત્પાદન શક્તિ હશે તો સુધારેલ પ્રમાણ માઇનસ સુધારેલ બજેટ, અને કેલેન્ડર હશે તો સુધારેલ બજેટ માઇનસ બજેટ। સિક્વન્સમાં યાદ રાખશો તો જલ્દી યાદ રહી જશે। શું કીધું છે તમને? પહેલામાં ખરેખર માઇનસ પ્રમાણ, ખરેખર માઇનસ સુધારેલ પ્રમાણ, સુધારેલ પ્રમાણ માઇનસ સુધારેલ બજેટ, સુધારેલ બજેટ માઇનસ બજેટ। ક્લિયર? આ હતા તમારા સ્થિરને લગતા। પહેલું સ્થિર પરોક્ષ ખર્ચ, પછી ખર્ચ એટલે કે બજેટ, જથ્થો, કાર્યક્ષમતા, ઉત્પાદન શક્તિ અને કેલેન્ડર। જથ્થામાં શું આવે તો કે ખરેખર માઇનસ પ્રમાણ, કાર્યક્ષમતામાં તો કે ખરેખર માઇનસ સુધારેલ પ્રમાણ, ઉત્પાદન શક્તિમાં તો કે સુધારેલ પ્રમાણ માઇનસ સુધારેલ બજેટ, અને કેલેન્ડરમાં તો કે સુધારેલ બજેટ માઇનસ ખાલી બજેટ। ક્લિયર? આ હતા સ્થિરને લગતા। આજે આપણે સ્થિર વિશે જ માહિતી મેળવશું। ક્લિયર? ચલો દાખલા નંબર જોઈએ 8। દાખલા નંબર 8 શું કીધું છે એમાં આપણને? તમને મહિનાના દરમિયાન કલાકો આપેલા છે, દિવસો આપેલા છે, માસિક સ્થિર પરોક્ષ ખર્ચ આપેલું છે અને માસિક ઉત્પાદન આપેલું છે। ક્લિયર? હવે આપણાને સુધારેલ બજેટ, બજેટ, પ્રમાણ દર અને ખરેખર દર આ 4 વસ્તુ તમારે મેળવવાની રહેશે। ક્લિયર? કઈ રીતે મેળવશો તો ચલો જોઈએ આપણે। સૌપ્રથમ પ્રમાણ દર, ખરેખર દરનું તો આમાં કઈ જરૂર રહેતી નથી એટલે ખરેખર નહીં દોરો તો ચાલશે। ચલો પ્રમાણ દર કઈ રીતે શોધાય તો કે જેટલો ખર્ચો કર્યો હશે સ્થિર પરોક્ષ ખર્ચ ભાગ્યા એના કેટલા એકમો છે, કેમ કે સ્થિર કોના ઉપર હોય? એકમો ઉપર હોય, એટલે કે એના ઉત્પાદન એકમ। ચલો જોઈએ સ્થિર પરોક્ષ ખર્ચ કેટલું છે પ્રમાણનું 21,000 ભાગ્યા 2800 કરીએ। 21,000 ભાગ્યા 2800 કેટલા આવશે? 7.5। પ્રમાણ દર તમને મળી જાય છે, કેટલો મળે છે? 7.5। ક્લિયર? ત્યારબાદ આપણે જોઈશું સુધારેલ પ્રમાણ જથ્થો, સુધારેલ પ્રમાણ જથ્થો। જ્યારે સ્થિરને લગતા દાખલા આવે ત્યારે કમ્પલસરી આ 3 જ વસ્તુ શોધવાની આવશે, પ્રમાણ દર, સુધારેલ પ્રમાણ જથ્થો અને સુધારેલ બજેટ જથ્થો। આ 3 વસ્તુ જ શોધવાની આવશે, બાકી કાંઈ શોધવામાં આવતું નથી। સુધારેલ પ્રમાણ જથ્થો કઈ રીતે મેળવવામાં આવે? એક વસ્તુને ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો। જો બજેટ હશે, બજેટ હોય તો એ તમારા દિવસો ઉપર જાય। કોના ઉપર જાય? દિવસો ઉપર। અને પ્રમાણ હોય તો એ તમારા કલાક ઉપર જાય। કોના ઉપર? કલાક ઉપર। બજેટ હોય તો દિવસો, પ્રમાણ હોય તો કલાક। આપણા પાસે શું છે અત્યારે? પ્રમાણ, તો એ કોના ઉપર જશે? કલાક। ક્લિયર? કઈ રીતે મેળવવામાં આવે છે તો આપણે જે પ્રમાણ પડતર પદ્ધતિ 1 હતું એમાં પ્રમાણને ચેન્જીસ કરતા હતા ખરેખર લાવવા માટે। ક્લિયર છે? આની અંદર આપણે ખરેખરને જે રીતે કરશું તો અહીંયા લખી નાખીએ કલાક, કલાક, ને અહીંયા આવશે એકમ। ક્લિયર? કલાક, કલાક, એકમો। તો કેટલા કલાક છે જોવો આમાં, અહીંયા આવશે પ્રમાણના, અહીંયા આવશે ખરેખરના। ઓકે? પ્રમાણના કેટલા છે કલાકો? 4200 અને ખરેખરના કેટલા છે? 4578। અને પ્રમાણના એકમો કેટલા છે? 2800। અહીંયા આવશે ક્વેશ્ચન તો કે 4200 એ 2800 તો 4578 એ કેટલા કરીએ? 4578 ગુણ્યા 2800 ભાગ્યા 4200 એટલે કેટલા આવશે? 3052।
આ તમને મળી ગયું સુધારેલ પ્રમાણ. શું મળી ગયું? સુધારેલ પ્રમાણ. હવે આપણે જોઈએ સુધારેલ બજેટ. સુધારેલ બજેટ જથ્થો. સુધારેલ બજેટ જથ્થો કોના ઉપર શોધવામાં આવે છે? દિવસો ઉપર. કોના ઉપર? દિવસો. અહીંયા આવશે દિવસો, દિવસો. અહીંયા આવશે એકમ. અહીંયા કોના આવશે? પ્રમાણના. અહીંયા ખરેખર. ઓકે, પ્રમાણના દિવસો જોઈએ કેટલા છે? 25 ને આના 27. 25, 27. એકમો તો સેમ જ છે આપણે આના પ્રમાણના 2800 અહીંયા આવશે. ક્વેશ્ચન કરીએ તો કે 27 ગુણ્યા 2800 ભાગ્યા 25 કેટલા આવશે? 30, 24. આ તમને મળી ગયું સુધારેલ બજેટ. ક્લિયર? હવે તો જે આપણા સૂત્ર છે આપણે સૂત્રમાં જ નાખવાની છે અમાઉન્ટ. ચલો, પેલું સૂત્ર શું હતું આપણું? તો કે સ્થિર પરોક્ષ ખર્ચ. આમાં કોઈ આપણને પર્ટિક્યુલર નથી કીધા એટલે આપણે બધા શોધી લઈએ. પેલું કોણ આવશે? સ્થિર પરોક્ષ ખર્ચ. એનું સૂત્ર શું હતું? તો કે ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ દર માઇનસ ખરેખર થયેલ ખર્ચ. શું થાય? ખરેખર થયેલ ખર્ચ. ક્લિયર? ખરેખર ઉત્પાદન, તો ખરેખર ઉત્પાદન એટલે આપણે જોઈએ આમાં કેટલું આપણને આપેલું છે. ચલો, ખરેખર ઉત્પાદન કેટલું આપેલું છે? 3080. ઓકે, 3080 ગુણ્યા પ્રમાણ દર તમે શોધ્યો કેટલું આવે છે? 7.5 માઇનસ ખરેખર થયેલો ખર્ચ. ખરેખર કેટલો ખર્ચ થયેલો છે? 22,400. કરી નાખીએ. 3080 ગુણ્યા 7.5 માઇનસ 22,400 એટલે કેટલા આવશે? 700. પ્લસમાં આવે તો આને શું કહેવામાં આવે છે? અનુકૂળ. ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ સ્થિર પરોક્ષ ખર્ચ. પછી કોણ આવે? બજેટ વિચલન. બજેટનું શું થાય? તો કે બજેટ ખર્ચ માઇનસ ખરેખર ખર્ચ. બજેટ ખર્ચ એટલે કે પ્રમાણ ખર્ચ કેટલું છે તમારા પાસે? 21,000 અને આનું 22,400. 21,000 માઇનસ 22,400 કરીએ. કેટલા આવે છે? -1400. માઇનસમાં આવે તો આને શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ. ક્લિયર? આ બે હતા બેન. હવે જે આપણા થાય છે એ બધા હવે ચાલુ થાય છે. ત્રીજા નંબરમાં કોણ આવે છે? તો કે જથ્થા વિચલન. જથ્થાનું સૂત્ર શું થાય? તો કે પ્રમાણ દર. કૌંસમાં શું આવે છે? પ્રમાણ દર. હવે આની અંદર કૌંસમાં પહેલા કોણ આવે? ખરેખર કે પ્રમાણ? તો કે ખરેખર. કેમ કે પ્રમાણ પડતર 1 માં બધામાં પ્રમાણ આવતું હતું. આ બધામાં શું આવશે? ખરેખર માઇનસ બજેટ. બજેટ એટલે શું થાય? પ્રમાણ જ થાય. ઓકે, ચલો, પ્રમાણ દર તમે શોધ્યો છે કેટલો આવ્યો તો? 7.5. ક્લિયર? ખરેખર જથ્થો કેટલો છે તમારા પાસે? 3080 માઇનસ બજેટ જથ્થો એટલે પ્રમાણ જથ્થો કેટલો છે? 2800. આ બે ત્રણ વસ્તુ તમે જે શોધી છે પ્રમાણ, સુધારેલ બજેટ એ પછીમાં કામ લાગશે. અત્યાર સુધીમાં તો આપણાને જે આપેલું છે એ જ આવશે. ક્લિયર? કરી નાખીએ. 3080 માઇનસ 2800 ગુણ્યા 7.5 એટલે કેટલા આવશે? 2100 પ્લસમાં. એટલે આને શું કહેવામાં આવે છે? અનુકૂળ. શું કહેવામાં આવે? અનુકૂળ. ઓકે, ત્યારબાદ ચોથું જોઈએ. ચોથું કોણ હતું? કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એનું સૂત્ર શું હતું? પ્રમાણ દર. કૌંસમાં એમાં પણ અહીંયા શું આવતું? ખરેખર જથ્થો જ આવતો. અહીંયા બજેટ હતો, અહીંયા શું થઈ જશે? અહીંયા પ્રમાણ હતું, અહીંયા શું થઈ જાય? સુધારેલ. બજેટ અને પ્રમાણને એક કહી શકો, પણ સુધારેલ પ્રમાણ અને સુધારેલ બજેટ અલગ અલગ વસ્તુ છે જે આપણે અહીં શોધી છે. ઓકે, ચલો, પ્રમાણ દર તો 7.5 જ છે તમારા પાસે. ખરેખર જથ્થો તમારા પાસે છે 3080 અને સુધારેલ પ્રમાણ જથ્થો તમે શોધ્યો છે કેટલો આવે છે? 3052. ચલો કરીએ. 3080 માઇનસ 3052 ગુણ્યા 7.5 કેટલા આવશે? 210. પણ કેવા? પ્લસમાં. પ્લસમાં આવે એટલે આને શું કહેવામાં આવે છે? અનુકૂળ. ક્લિયર? આ શું થઈ ગયું? કાર્યક્ષમતા. કાર્યક્ષમતા પછી કોણ આવે છે 5મા નંબરમાં? ઉત્પાદન શક્તિ.
ઉત્પાદન શક્તિ. એનું સૂત્ર શું થાય છે? પ્રમાણ દર. હવે આની અંદર શું હતું? ખરેખર માઇનસ પ્રમાણ, ખરેખર માઇનસ સુધારેલ પ્રમાણ. હવે કોણ આવે છે? સુધારેલ પ્રમાણ માઇનસ સુધારેલ બજેટ. ચલો, પ્રમાણ તો છે તમારા પાસે 7.5. સુધારેલ પ્રમાણ કેટલું છે તમે શોધ્યું? 3052 માઇનસ સુધારેલ બજેટ 3024. ચલો કરીએ. 3052 માઇનસ 3024 ગુણ્યા 7.5 કેટલા આવે છે? 210 પણ આવે છે. એ પણ 210 અને કહેવામાં આવે છે અનુકૂળમાં. ક્લિયર? લાસ્ટમાં જોઈએ છઠ્ઠું. કોણ હતું? કેલેન્ડર. એનું સૂત્ર શું હતું? પ્રમાણ દર કૌંસમાં અહીંયા કોણ આવે છે? સુધારેલ બજેટ. અને અહીંયા કોણ આવશે? માઇનસ બજેટ. પ્રમાણ દર છે તમારા પાસે 7.5. સુધારેલ બજેટ કેટલું છે? 3024. અને બજેટ એટલે કે પ્રમાણ એ કેટલું છે તમારા પાસે? 2800. કરી નાખીએ. 3024 માઇનસ 2800 ગુણ્યા 7.5 કેટલા આવે છે? 1680. કેવા આવે છે? પ્લસમાં. પ્લસમાં આવે તો આને શું કહેવામાં આવે છે? અનુકૂળ. ક્લિયર? શું કહેવામાં આવે છે? અનુકૂળ. તમે આખો દાખલો જોઈ શકો છો. થેન્ક યુ.